એ ગંગુ, હું તને શું કહું છું, મેં તને એક દી આટો મારવા જવાનું કીધું તો તું અઠવાડિયું રહીને આવી. એમ નહીં, હું અહીંયા અઠવાડિયું રહીને આવી એટલે અહીંયા કામ હતું અટવાઈ ગયું છે ને. એ અટવાનું તો કાંઈ નથી, ખાલી ખાવામાં અટવાના. ભાઈ બાકી તું ના રહીને એટલે બધું સીધું થઈ ગયું. કેમ રહી જા? હા હો, આમ જો મારા બાપાએ આઈડિયા જેવો કર્યો ને તે પતુભાઈ ઓલા 7 લાખ નહોતા માંગતા, એ બધા માફ કરાવી દીધા એની પાસે. લે માફ કરી દીધા હંધાય. હા હવે ઈ કે મારે કાંઈ જોતું જ નથી. એમ હવે હું તને શું કહું છું, હવે એક કામ કર, હવે આપણે દાળ ભાત બનાવી અને ખાઈ નાખીએ. એ બાપા હું દાળ ભાત બનાવે? હવે કાલ કઢીને ખીચડી આપણે બનાવવાની હતી તો હા હળદર વગરની કઢી બનાવી હતી. હવે એમાં ક્યાં દાળ ભાત બનાવવા? એ રજા ઘરમાં કાંઈ વસ્તુ નથી. એ બા બધા ડબરા ખાલી કરીને પડ્યા છે હવે અત્યારે. એ કાંઈ વાંધો નહીં, હવે છે ને હું તમને મઠ્ઠો ખવડાવી દઈશ. એ બાપા આયા કઢીના વાંધા છે ને તમે મઠ્ઠાની વાત કરો. મઠ્ઠો ₹250 કિલો આવે. હવે તમારે ખાવાનું જ છે ને, હા પણ તો હું કહું એમ કરવું પડશે. આ કયો શું કરવાનું? વાહ બાપા વાહ, આઈડિયા બરાબર સારો છે. છે. હા હવે એમાં પાછી ભૂલ ન પડી તો પછી. ભૂલ ન પડે. હું ને મારી બા બે જાય છે અને તમે જાવ વાલજી કાકા આગળ. હા હાલો બા. હાલો. પાપા જમવાનો ટાઈમ થઈ ગયો છે, હું બનાવ્યું? હે ગધુડા, આજ કાંઈ છે ને શાક બનાવવાનો ટાઈમ નથી ને શાક બનાવવું નથી. દાય પડ્યું છે ને એટલે એની તીખારી બનાવી અને ખાઈ લી. ઈ હારું લ્યો લે. એ વાલકા બચાવી લે, મને બચાવી લે. હેરાન થઈ ગયો, મને બચાવી લે, હું તને પગે લાગુ. એ ભૂખડિયા, આ મારી વાત તો આપણે, તું મારી સામે બેઠો છે તને મારે શું બસાવવાનો આવે? એ મને નહીં, મારી કંકુ ને બચાવવાની છે. ગંગુ ને હા, યાદ હું છું. એને છે ને ડાકુ લઈ ગયા. હા 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 બાપા, રેવા જો અહીંયા આપણે હવે આની માથાકૂટમાં પડવું જ નથી. ડાકુ લઈ જાય, જે લેવા હોય ઈ લઈ જાય. જાઓ. હા ઈ છે ને ગાળિયા નાખવા ધંધા કરે છે. હા એ નાના વાલકા, હું હાસુ બોલું છું. અને મારી ગંગુને છે ને ડાકુ લઈ ગયા છે અને પાથરે બાંધી છે. હે હા હા, એમ કહીને તું ખોટું બોલીને બનાવે છે એમને. હવે એક કામ કરજો, ગંગુને ડાકુ લઈ ગયા હોય ને તો હાલ અમને હરું બતાડ તો અમે માનવી, નકર આનો વાત મનાય નહીં, નકર ગાળિયા વાળો છે આવે. એ હાલવારે ગાળ્યો નથી, વાલકા હું તને હકીકત પગે લાગુ હાસુ કહું. આજ તું તને જો ખોટું લાગે છે ને હા. તું મારી હારી હાલ, હાલ. હું તને દેખાડું હાલ. હાલે ગધુડા હાલ. જો તો વાલકા, તું નતો માનતો ને તો મારી ગંગુને બાંધી, ગંગુ તને કાચી ગયો. એ ભૂખર કાકા આઈન પા રહ્યો, ઈ બધા ડાકુ કહેવાય. હવે ગોળી મારી દેશે તો તારી ગંગુ હું તું એ ખોવાઈ જાય ખરીદ રે ને વાતચીત કરવા દે. હા નકુભાઈ, હું તમને નમ્ર વિનંતી કરીને કહું છું કે આને છોડી દો. આના છે ને માઇન લગન થયા છે, આને એક છોકરો છે અને વગા હવે ખાવા પીવાનું કરે છે. ગરીબ માણસ છે તો છોડી દો ને એને. મારે તારી ઘોડી હું વાર્તા સાંભળવાની છે? ઓય લાવ્યો રૂપિયા કે આની ખોપડી ઉડાડી દઉં? એ આ તો પૈસા માંગે. એમ નહીં નકુભાઈ, તમે કેટલા પૈસા કયો છો? એ 1 લાખ રૂપિયા કીધા છે. ફૂકડિયા તો તું કહેતો તો કે લાખ રૂપિયા કીધા એમ. આમ તો હવે એક મારું કામ કરે, હવે આપણે છે ને લાખ રૂપિયા કે અત્યારે મારે કે છે નહીં. હવે આપણે છે ને સરપંચની આગળ બધા થઈ. હા બોલ, 1 કલાકની વાટ જોઈશ. 1 કલાકમાં નહીં આવે ને ફોન કરી આખો ઉભો રહે ને ગોળી મારી દે તો મરી જવો તું. હારું હારું નકુભાઈ બી મારે. હાલ હાલ નીકળ. કા વાલકા, તું માનતો નતો ને, તને એમ કે આ ગાળિયા કરે. આ જોઈ જો. હવે ભૂકડિયા તારી બધી હાચી વાત છે, પણ હવે ડાકુ લાખ રૂપિયા માંગે. લાખ રૂપિયા હું ક્યાંથી કાઢું? બરોબર ને કીધું? એમને મારી ભાઈ ના પડી જાઓ, આપણીથી નહીં થાવ. એ મારી ગંગુ ખોવાઈ જાય એમ કહું છું. હા પણ જો ભૂકડિયા મારી વાત સાંભળ. એક કામ કર, તું સરપંચ આગળ જા અને એમ પથ્થુભાઈ આગળ જઈ. પથ્થુભાઈ આગળ જાય તું સરપંચને લઈને પથ્થુભાઈને ઘરે આય, પછી કાંઈક મીટિંગ કરી અને પછી વાતચીત થાય આપણે. હા, તું પતું ભાઈ આગળ જા, તું તર જા. હા અને તું સરપંચ આગળ હા. બરોબર ને? હા. હાલ કીધું. એ રાજા ઓલા 1 લાખ રૂપિયા લઈને આવશે. એ માં તમે મૂંગા રહ્યો ને, આ જે આઈડો કરવાનો છે બધો અમારે કરવાનો છે. તમે ખાલી ઊભા રહેતા ઘા વાગે ઘડીક. પણ એટલે બધા નોટ માંગવાના, ઈ થોડા લઈને આવશે. હવે ઈ આવશે આવશે. મારા બાપાને તમે ઓળખતા નથી, હમણાં બધાને ગાળે આમ ઉતારશે જોજો. એમ? હા એ ઓય બાપા, એ ડોબા, આટલા બધા હું કરવા પૈસા માંગ્યા? એ બાપા આપણે 1 લાખ તો માંગવાના જ હતા ને. 1 લાખ રૂપિયા નહીં, ઓલા 10,000 આવતા હોય તો એ એટલા લઈ લેવાના હોય. આપણે કટી ખીચડીનું કરવાનું છે. હવે બાપા નક્કી કર્યા ને, લાખ રૂપિયામાં રૂપિયો ઓછો નથી લેવાનો. કાંઈ વાંધો નહીં, હું સરપંચ આગળ જાઉં હવે. અને બાપા તમે બીઓમાં
એ બધા છે ને થોડા થોડા કરીને લાખ રૂપિયા કરી જ દેશે હા જાઓ જાઓ ઘડી ઊંઘી રહેજો તમ તારે હવે રોજિયા એ હો ભાઈ પછી જાવ ને હવે બાપા પથુભાઈ ઘરે જ બેઠા છે વાત કરો એલી વાત તો કરવી જોશે ને પતુભાઈ એટલે જ આપણે આવ્યા છીએ હું છું વાલજીભાઈ હવે આમાં કાંઈ થયું નથી જાજુ આમ જો પતુભાઈ ગંગુબાઈને ડાકુ લઈ ગયા છે એ ગજુભાઈ તમારા બાપાને છે ને મેં આવા નહોતા થયા તમે તમારા ભાઈની જેમ ગળ્યા કરવા માંડ્યા એમ ને હવે ભૂખડે છે ને મને કીધું તું કે ગંગુભાઈ છે ને રાજ્યના મામાને ઘરે ગયેલા છે તો ડાકુ ક્યાં વચ્ચે આવ્યો જ તે એ પતુભાઈ આ છે ને અમારી નજરે એની જોઈને આવેલા છે એને ડાકુ છે ને 1 લાખ રૂપિયા માંગે છે સાચું છે હાલે સાચું જ છે એ તો પણ મારી પાસે હું આવ્યા છો તમારે આગળ આવે એટલે કાંઈક સહાય કરો તમે એમ એ શર્માઓ ભૂખડના છે ને 8 લાખ રૂપિયા મેં માફ કર્યા છે હવે છે ને 1 રૂપિયા હું દેવાનો છું નહીં હા પણ એ પતુભાઈ એક કામ કરો જો ભૂખડ છે ને સરપંચને જ બોલાવા ગયો છે સરપંચ અહીંયા આવે ત્યારે આપણે નિર્ણય કરશું હા તો કાંઈ વાંધો નહીં એ સરપંચ લે એ ભૂકાર હું ગાય ગાયો એ હું તમારી આગળ આવતો તો સમજો મારી ગંગુને લઈ ગયા એ ગંગુને લઈ ગયા ને દાદા તો તમે અમથું ક્યાં હાથે રાંધીને ખાતા હતી ને થોડાક દી ખાજો ક્યાં પાછી વહી આવશે એ એના દાદા નીચે લઈ ગયા ડાકુ લઈને વહી ગયા છે એ ડાકુ લઈને વહી ગયા તો હું શું કરું એ સરપંચ 1 લાખ રૂપિયા માગે છે એ ભૂકાર પૈસા સિવાયની બધી વાત કરજે 7 લાખ રૂપિયા બધા હવે માઇન્ડમાં નીકળ્યો પૈસાની વાત ન કરતો બીજું કાંઈ કામ હોય તો કે મારી લાયક એ ના સરપંચ એટલું કામ કરો 1 લાખ રૂપિયા આપી દો અને મારી ગંગુને હું છોડાવી લઉં એ ભાઈ પૈસા સિવાયનું ગમે એ કામ હોય ને એ કરીશ બીજું કામ હોય તો બોલ પૈસા નહીં આપું તો એક કામ કરો ને આપણે છે ને પશુભાઈને ઘરે આવો અને જે તમે નિર્ણય લેવો ને એ મને માન્ય રહે એ ભાઈ રોમા જો પૈસા સિવાયની બધી વાત હોય ને એ બધું માન્ય રાખીશ બાકી ના પૈસા માંગીને તો હું નહીં આપું પથુભાઈ કરે તો ઘરે કે તો પથુભાઈ ઘરે આવું અને ગામમાં કે તો ગામમાં કોક ને કહ્યું ક્યાં જવું બોલ એ પશુભાઈને ઘરે જવી હાલો આ તો આજ પથુભાઈ ઘરે હાલો તો આવો સરપંચ આવો બેહો સરપંચ એલા પણ ઘડી રોવે હું પણ ઘડી ખાને યાર તો ભેગા થયા છીએ એ પણ સરપંચ પૈસા દેવાની ના પાડે છે કાઈ નહીં મળે કે હે સરપંચ શું કહો છો તમે જો વાલજીભાઈ એક વાતની બહુ વાત 1 રૂપિયો હું ભૂખડને આપવાનો નથી એટલે ઈ વાત મૂકી દેજો એ તો પશુભાઈ તમે તો આપો એ જો ભાઈ હું છે ને 1 રૂપિયો આપવાનો છું ને 7 લાખ રૂપિયાનો તું મારો ગાળિયો કરી ગયેલો છો એ વાલજીભાઈ આમાં એક રસ્તો છે પૈસા કોઈને દેવા ન હોય તો મારી પાસે એક રસ્તો તમે કયો તો હું કહું બોલો હા પણ તો સરપંચ છે ને એ રસ્તો હોય ને તો કાઢો જ તેવો એટલો રસ્તો આમાં બીજો કોઈ આગળ કાંઈ લાખ રૂપિયા હું નથી દેવાનું બરોબર કાઢો હું રસ્તો કે છે ઉપર સાંભળે આમ જો ભૂકર હવે ડાકુ ઉપાડી ગયા છે ગંગુબાઈને બરોબર પોલીસને જાણ કરવું આખી ટીમ આવે એટલે એને ડાકુય પકડે જાય અને ગંગુબાઈ આવી જાય પોલીસને હું ફોન કરી દઉં એ ના સરપંચ પોલીસને ફોન ન કરતા આપણે પોલીસને કેસ તમારે કરવો જ નથી એ પણ હવે હવે દેખાતો તારી ગંગુને છે ને કોઈ નહીં છોડાવે પણ ડાકુ તો પકડાઈ જાય કે નહીં બધાની મુસીબત છે આમાં ડાકુ તો પકડા હે પણ ગંગુને મારી નાખે તો અને વળી પાસે મારા ફ્રેન્ડ લગ્ન કરવાના હે અને પાછો 7 લાખ નું લેણું કરવાનું એને કરતા એ સરપંચ એક એવો ઉપાય કરો ને કે લાખ રૂપિયા તમે બધાય આપી દો એટલે મારી ગંગુ બેસી જાય એ ભાઈ આમ જો તારે છે ને 8 લાખ ભરીને બીજા લગ્ન કરવા હોય તો લગ્ન કર 1 લાખ ભરીને છે ને ગંગુબાઈ છોડાવે છોડો અમે છે ને 1 રૂપિયા નથી દેવાના એ સરપંચ આમ જો 8 લાખ નું લેણું કરવું એને કરતા 1 લાખ કરી દો ને એ ભાઈ મેન પતુભાઈ ના પાડી વાલજીભાઈ તમારી પાસે હોય ને તો તમે પૈસા ગયો અમે બે નહીં દે હવે ભૂખડિયા મારી વાત સાંભળો સરપંચ હું છે ને બહુમાં બહુ તો 10,000 ની સહાય કરી શકું તને 10,000 માં જો ડાકુ મળી જતો હોય તો ગંગુને આપણે છોડાવી દી અરે પણ એ નહીં માને આ માને કે નો માને આપણે ત્યાં જવામાં હું હોય તો ભાઈ 10,000 છે તો તાર ઠીક ને તો ભલે તારી ગંગુને ગોળી મારી દે મેં હું એ ના હાલો આપણે જઈએ આપણે હા ચાલો ચાલ એ રાજા 10 રૂપિયા તો આપ સોડા પીવાના તડકા નો રહીને થાકી ગયો એલા પૈસા નથી હાટું તો આવા નાટક કરવી છે પૈસા હોય તો આવા થોડા ખેલ કરવાના છે આમ જો એકવાર અમારે આગળ પૈસા આવી જાવ દે પછી તારો ભાગ મળી જશે પાકો ને હા પણ આમ શાંતિથી ઉભો રહે એ આ હું બધું લશ્કર લઈને આવ્યો આ કે તારા બાપની જાન છે એ મારા બાપની જાન નથી પણ મારી ગંગુ આયા છે રે હવે ડાકુભાઈ છે ને એ ગરીબ માણસ છે એટલે મારી વાત સાંભળો તમે હરખી રીતે અને છે ને આગળ પાછળ બીજું કોઈ છે નહીં એટલે મારી વાત સાંભળો 10,000 રૂપિયા તમે લઈ લો અને ગંગુભાઈને છોડી દો લાખ રૂપિયાથી 1 રૂપિયા ઓછો નહીં વાત નથી થઈ તારી આ રીતે એ ડાકુભાઈ આમ જો હવે એની પાસે લાખ રૂપિયા થાય એમ છે અને આ તો 10,000 આપે છે લઈ લો એને 7 લાખ તો લેણું થઈ ગયું લગ્નમાં એટલે 10,000 માં પતાઈ ગયો હા મુછડ ચૂપ થા
એ ડાકુભાઈ તમે સમજો એની ઘરે છે ને ખાવા નહીં વાંધા હઈ તમને લાખ રૂપિયા ક્યાંથી આપે? હા પરિસ્થિતિ થોડીક નબળી છે, થોડીક સારી પરિસ્થિતિ થાય ને ત્યારે ગંગુબાઈ ને બીજી વાર કિડનેપ કરી નાખજો. હા એટલે આ બેનું ખાવાનું પૂરું નહીં કરતો હોય આ એક ઓછી કરી નાખો. એ 10,000 લઈ લો ને, આપે તો હું વાંધો છે તમને યાર, મારી ગંગુ બેસી જાય ને. શું આપણે 1 લાખની વાત થઈ છે, 1 લાખમાંથી 1 રૂપિયા નહીં લો ઓછો. અરે પણ 10,000 લઈ લો ને, આપે તો હું વાંધો છે યાર ડાકુભાઈ, હું તમને પગે લાગુ. લાખ રૂપિયા ને લાખ રૂપિયા. આપણે 10 લઈ લો. હા 1 લાખ રૂપિયા લેવાના છે, સાંભળતા નથી? એટલે પણ 10,000 રૂપિયા લઈ લો ને એમ કહું છું. નહીં 1 લાખ રૂપિયા જ તે. 10,000 માં છોડી દો ને ગંગુબાઈ ને ખોટા હુલાવા અત્યારે કોઈ નહીં આપે તમને. 1 લાખ રૂપિયા નકર આને ખોપડી ઉડાડી દઉં. એ ખોપડી ક્યાં ઉડાડે રાજા? 10,000 તો 10,000 લઈ લે ને. એ બાપા હા